सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। समाहिताये प्रविलाप्य बाह्यम् श्रोत्रादिचेतस्वमहं चिदात्मने त एव मुक्ता भवपाशबन्धैः नान्येदुपारोक्ष्यकथाभिधायिनः। આમ નિર્વિકલ્પ સમાધિનું મહત્વ પર ભાર દે છે કે સમાહિતા એ પ્રવિલાપ્ય બાહ્યમ, જે કે બાહ્ય છે, અનાત્મા છે, દૃશ્ય છે, સર્વનો પ્રવિલાપ કરવો અર્થાત એ સર્વને લીન કરવું, એ સર્વમાંથી મનને મુક્ત કરવું, મનને સંકેલી લેવું અને ચૈતન્ય આત્મામાં મનને નિષ્ઠ કરવું. શ્રોત્રાદિ ચેત સ્વમહમ બાહ્યમ, શ્રોત્રાદિ કહો, અહંકાર કહો, પોતાનો અહંકાર, બધી જ વસ્તુઓ, અહંકાર સુધીનું બધું જે છે ચિદાત્માની પ્રવિલાપ્ય, એ સર્વ ચિદાત્મા અન્ય કંઈ છે જ નહીં વાસ્તવમાં. એટલે શ્રોત્રાદિ એટલે કે શ્રોતા મનતા વિજ્ઞાતા, શ્રોત્રાદિ વિષયો, અહંકાર, વાસ્તવમાં આ બધું બુદ્ધિના વિકારો છે. બુદ્ધિ સ્વયં ચૈતન્યથી અન્ય કંઈ નથી. સર્વમાં ચૈતન્યના દર્શન કરવા કે જે છે એ ભિન્ન ભિન્ન નામરૂપ છે, ચૈતન્ય અભિવ્યક્તિ છે. એ પ્રકારે નામરૂપ છે એનો વિલાપ થઈ ગયો, અર્થાત નામરૂપનો બહાર થઈ ગયો, નામરૂપ મહત્વ ના રહ્યું. જે અલંકારો છે બધા સુવર્ણ જે છે એ પ્રકારે જોવામાં આવે તો અલંકાર પણ રહેતું નથી, તેવી રીતે આ કોઈ નામરૂપ રહેતું નથી. આ પ્રકારે કરીને જે ચિદાત્મામાં બધાનો પ્રવિલાપ કરે છે અને એમાં નિષ્ઠ થાય છે તેઓ મુક્તા ભવપાશ બંધૈ, એ જ ભવપાશના બંધથી મુક્ત થાય છે. ભવપાશ શું વસ્તુ છે? આ શ્રોત્રાદિ ચેત સ્વમ, આ બધાને સત્યતા આપવી. જેને સત્યતા આપવામાં આવે એ મારાથી અન્ય થઈને, વિરુદ્ધ થઈને ઊભું રહે, તેથી મારાથી ભિન્ન થઈને ઊભું રહે.
મને એક્સક્લુડ કરે, વ્યાવૃત્ત કરે. આમ જ્યાં અન્ય આવ્યું, ભેદભાવ આવ્યો, ત્યાં વ્યાવૃત્તતાનો, પોતાનો સમાવેશ ન થયાનો તરત જ ખ્યાલ સાથે જન્મે એ દુઃખનું કારણ છે. એટલા જ માટે વાસ્તવમાં કોઈ દ્વૈત છે નહીં, જે છે ચૈતન્ય જ છે. માટે હું જેને દૃશ્ય માનું છું, અનાત્મા માનું છું, અરે અહંકાર માનું છું, વાસ્તવમાં ચૈતન્ય અને કંઈ નથી. એ પ્રકારે જે બધું ઘણું વિવેચન કરવામાં આવ્યું, આમ જે છે ચૈતન્ય એ જ હું છું. આ પ્રકારે સતત આ બધાનો બાદ કરીને કે બધાનો પ્રવિલાપ કરીને બધા જે છે એને ચૈતન્ય દર્શન કરીને ત્યાં સુધી કે માત્ર ચૈતન્ય જ દેખાય પછી છેવટે તો ભવભાસ તો એની સત્યતા રહે જ નહીં. પછી ભાસ થાય તો પણ સત્યતાનો કોઈ ભાવ ન જન્મે. વેદાંત શાસ્ત્રને આ દૃશ્યના ભાસનો પ્રતીતિનો એવો કોઈ મોટો વિરોધ નથી. જે પ્રતીત થાય છે સત્ય છે, મારા કરતાં ભિન્ન છે, હું એને કરતાં ભિન્ન છું. આ ભેદભાવ છે ને એ જ બધા જ દુઃખનું મૂળ છે, જેને ભવપાશ કહેવામાં આવે. આ જ્ઞાનથી જન્મ્યું. અને ક્યાં તો એને પ્રવિલાપ કરવો એટલે એને સાચું માનીને પછી એને કોઈક રીતે વિલીન કરવું, અથવા એ છે ત્યારે પણ સત્ય નથી, ઘડો છે ત્યારે પણ માટી જ છે. આમ ઘડામાં માટીના દર્શનથી ઘડો લીન થઈ જ ગયો. ઘડો હોય તો પણ માટીમાં જ જ્યારે મારું ધ્યાન કેન્દ્રિત હોય ત્યારે ઘડો કોઈ તમારા ધ્યાનને પછી વિક્ષિપ્ત ના કરે. આ પ્રક્રિયા, આ વેદાંતની પ્રક્રિયા, આ બધી યોગની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એ જ વસ્તુ અહીંયા ચિત્તવૃત્તિ નિરોધ નિર્વિકલ્પ સમાધાન યોગ કહે છે. એ જ પ્રક્રિયા અહીંયા અપનાવવામાં આવી છે કે કેવી રીતે ચિત્તને આવી રીતે વિલીન કરવું. વાંધો નથી, બરાબર છે. પણ વેદાંતની પ્રક્રિયા છે કે ચિત્તની સત્યતા નથી. એની સત્યતાનો જે વસ્તુ સત્ય નથી એ છે કે નથી એ મહત્વનું રહેતું નથી. એ ન પણ હોય, એ મિથ્યા છે માટે હોવાનું મહત્વનું નથી. એટલા માટે પછી હું એને સત્યતા ના આપું તો એ એની જાતે શમી જાય. આ વેદાંતની પ્રક્રિયા છે. ભલે એનું પરિણામ એક જ હોય, પણ આ ચિત્તના આ પ્રકારે નિરોધ કરવાની એક પ્રક્રિયા છે. ચિત્ત તો જે છે ત્યારે પણ સત્ય નથી, મિથ્યા નથી, અન્ય નથી, ચૈતન્ય જ છે. એ દૃષ્ટિ છે ને એ વેદાંત, કે વેદાંત જ્ઞાન પર આધારિત છે ને, કર્મ પર નહીં. એટલે કર્મ ટૂંકમાં એવું નથી કે ચિત્તને આપણે એકાગ્ર નથી કરવાનું વગેરે, પણ છેવટે જ્ઞાન છે, કર્મ નહીં કે આ વસ્તુને વિલીન કરી દીધું, એ હવે મારી દૃષ્ટિ ગોચર નથી અને માટે તોય વેદાંતની આ તો અંધ સમાધિ છે. માત્ર નિર્વિકલ્પ સમાધિ હોય જેમાં આ પ્રકારનું જ્ઞાન નથી એને વેદાંતના લોકો અંધ સમાધિ કહે. અર્થાત ત્યાં બ્રહ્મનો અનુભવ છે પરંતુ બ્રહ્મનું જ્ઞાન નથી. તો જ્ઞાનથી જ્યારે આ વસ્તુનો બાધ કરવામાં આવે, વિલીન નહીં, એટલે પછી વિલીન થઈ પણ જાય. એ બાધથી હંમેશા જ્ઞાન કે બ્રહ્મ સત્યનું જ્ઞાન જે છે ને એ બધી ચિત્તવૃત્તિ જ્યારે લીન થાય ત્યારે આ જ્ઞાન તો રહે છે, આ જ્ઞાન વૃત્તિ રહે. અને એ જ્ઞાન વૃત્તિ એ અજ્ઞાનનો નાશ કરનારી છે. નિર્વિકલ્પ કે સમાધિ અજ્ઞાનનો નાશ કરનારી છે એવું ના કહેવાય. અજ્ઞાનનો વિરોધી હોય ને અજ્ઞાનનો નાશ કરે. તો જ્ઞાન એટલે વૃત્તિ જ્ઞાન છે, એ અજ્ઞાનનો વિરોધી છે. આમ બ્રહ્મ સર્વત્ર બ્રહ્મને જાણવું, જોવું, દર્શન કરવું એ અજ્ઞાનનો વિરોધી છે. એટલે એવી સમાધિ જેમાં આ જ્ઞાન તો રહેલું જ હોય એનો અભ્યાસ થાય, બ્રહ્મની સત્યતાનો અભ્યાસ થાય.
જેથી પછી દૃશ્યનું પ્રતીતિ પણ થાય ત્યારે પણ સત્યતા જન્મે જ નહીં. તો એ કઈ વાસના? એને સત્યતાની વાસના. આ દૃશ્ય જન્મે છે એ વાસના કરતા દૃશ્યને સત્યતા આપવાની જે ટેવ પડી ગઈ છે એમાંથી મન મુક્ત થવું જોઈએ. કે દૃશ્યનો તમે વિલય કરી શકવાનો નથી. એ તો ઈશ્વર સૃષ્ટિ છે. હા, તમારી સમાધિમાં નિદ્રામાં સમાધિ વિલય કરો, પણ છેવટે તો તમે ઉત્થાન થાય ત્યારે એની પ્રતીતિ થવાની જ છે. એ પ્રતીતિ તમને સમસ્યા રૂપ હોય એને તમે વાસના કહે તો પ્રતીતિ જ ના થાય તો ઊંઘી જ રહેવું પડે. હંમેશા વ્યવહાર થાય જ નહીં. એટલે એક એવી કૃત્રિમ સ્થિતિ ઊભી કરવામાં આવી. એ જીવન કૃત્રિમ બની જાય કે આમ કરવું જ પડે તો જ જ્ઞાન છે, તો જ મોક્ષ છે, નહીં તો નથી. જે છે બ્રહ્મ છે, જે છે મુક્તિ જ છે. બધું શીખવાડ્યું આપણને. ક્યાંથી આ સમાધિમાં પડી ગયા પાછા? ટૂંકમાં આ એક સ્કૂલ ઓફ થોટ, આ એક પરંપરા છે જેમાં નિધિધ્યાસનમાં જ જ્ઞાન થાય, એટલે કે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય. એ પ્રકારનો આ અભિપ્રાય છે. એટલે સમાધિ સાથે વિરોધ નથી, પણ એ સમાધિમાં જ્ઞાન થાય એ વસ્તુ આપણે તો જ્ઞાન વૃત્તિથી જ્ઞાન થાય. આગળ કહે છે एवं सर्वोपादान सर्वकल्पनाधिष्ठान ब्रह्म व्यतिरेकेण किमपि नास्ति इति. आ वेदांत है कि ब्रह्म सर्व उपादान है, सर्व अधिष्ठान है. उपादान थी कार्य क्यारे भिन्न ना होय. क्यों उपादान है? अधिष्ठान उपादान है, कशी वस्तु भिन्न होय नहीं. ब्रह्म व्यतिरेकेण એટલે ब्रह्म आ रीते जाणवानुं छे कि विवर्त उपादान है, अधिष्ठान उपादान है. ये वस्तु पर स्पष्ट ना करवामां आवी होय उपनिषदना वाक्यों तो वाक्यों समझावता आचार्यों आ वस्तु आपणे स्पष्ट करे कि एकमेव अद्वितीय सत क्यों तो उपादान थई सके. उपादाननी प्रचलित तो समझ एवी छे कि उपादान परिणाम ने पामे, विकार ने पामे और ए रीते कार्य बने. उपादान कहवाय. माटी घड़ो बने. सद अद्वितीय हतुं अने छे तो अद्वितीयता केम ए कशुं न बन्युं होय त्यारे अर्थात ए कल्पना अध्यारोप होय. એટલે સત તો અધિષ્ઠાન રૂપી ઉપાદાન કારણ હોય. આ બધું આપણને ગુરુ સમજાવે. વાક્યના અર્થને સમજાવવાના આ જેથી તો આપણે સમજી શકીએ. પ્રપંચસ્ય શૂન્યત્વ વાસનાયા. આ પ્રપંચસ્ય મિથ્યાત્વ વાસના એક વસ્તુ છે. પ્રપંચની શૂન્યતાની વાસના બીજી વસ્તુ છે. જો પ્રપંચની શૂન્યતાની આવશ્યકતા હોય તો નિર્વિકલ્પ સમાધિ આવશ્યક છે. પ્રપંચની મિથ્યાત્વની આવશ્યકતા હોય તો જ્ઞાન સમાધિની આવશ્યકતા છે. शून्य वासना दृढ़ीभूतायाम मनोनाशेन. એટલે મનોનાશ, વાસના નાશ થી મનોનાશ. એટલે મનો ન હોવું એવું તમે કહેતા હો. આપણે તો મનોનાશ એટલે શું છે કે મનમાં અજ્ઞાન અંશનો નાશ. આ મન પણ ઈશ્વર સૃષ્ટિ જ છે. ઈશ્વર સૃષ્ટિનો નાશ થઈ નહીં નાખશે, આપણે ના થાય. દરેકમાં જે કલ્પના છે, અધ્યારોપ છે, બંધન અંશ છે, એનો નાશ થઈ શકે. કારણ કે એ જીવ સૃષ્ટિ છે. એટલે મનોનાશનો અર્થ મનમાં પણ જે જીવ સૃષ્ટિ છે, મન સત્ય છે. એ મનને સત્યતા આપવી એ આપણો પોતાનો અધ્યારોપ છે, કલ્પના છે. એ જીવ સૃષ્ટિ છે. મનના સ્વરૂપને ન જાણવાને કારણે મન વિશે આ પ્રકારનો અભિપ્રાય સેવામાં આવે કે મન સત્ય છે. એ જીવ સૃષ્ટિ નાશ થાય.
મન સ્વયં તો ઈશ્વર સૃષ્ટિ છે. એટલે મન એક કરણ તરીકે નષ્ટ થઈ જાય તો તમે પછી કોઈ વ્યવહાર કરી જ ના શકો ને. બધો વ્યવહાર કરવાનો સાધન મન છે. જીવન મુક્તિનો એવો થયો કે જીવંત છે ત્યારે પણ વ્યવહાર કરે છે અને મુક્ત છે. ચાલો, શૂન્યત્વ વાસનાયામ દૃઢીભૂતાયામ, કે સ્વરૂપથી શૂન્ય છે અને છતાં ભાસી રહ્યું છે એ પ્રકારે ન મિથ્યાત્વ. મનોનાશેન કૈવલ્યમ નિષ્પ્રત્યુહમ ઇતિ. મન છે જાણે કે કૈવલ્યમાં અવરોધરૂપ હોય. કૈવલ્ય એટલે એક આત્મમાત્રતા. તો મન જાણે જુદી વસ્તુ હોય, કૈવલ્યમાં અવરોધરૂપ હોય તો મનને પણ નાશ કરી દીધો તો કૈવલ્યમ નિષ્પ્રત્યુહમિતિ. તો કૈવલ્ય છે, અદ્વિતીયતા છે, એ કોઈ પ્રકારના પ્રત્યુહ કે વિઘ્ન વગર સિદ્ધ થાય. એથી નિરંતરમ નિર્વિકલ્પ સમાધિ કાર્ય હૈ. એટલા માટે નિર્વિકલ્પ સમાધિમાં મનો નાશ થઈ જાય છે. મન હોતું સ્વરૂપથી નથી હોતું. આ વિકલ્પનો અર્થ મન, નિર્વિકલ્પ મન પણ નથી. આ મનોનાશનો અભ્યાસ કરવો જોઈએ જેથી ફરી મન ઊભું ના થાય. એટલે મનોનાશનો આપણે તો કહીએ કે મનમાં અજ્ઞાનનો નાશ. એટલે લય અને નાશ બે પ્રક્રિયાઓ કહેવામાં આવી. લય એટલે મનનું લીન થઈ જવું, જેને સમાધિ કહેવામાં આવે, નિર્વિકલ્પ સમાધિ કહેવાય. પણ એ તો લીયતે પુનઃ, લીન થયેલું મન જે છે ને એ વળી પાછું ઉત્પન્ન થાય. જે નષ્ટ છે, નષ્ટ એટલે જ્ઞાનથી નષ્ટ થયેલું છે, એ વળી પાછું જાગૃત ના થાય. એટલે વળી પાછું સત્ય ના બને. તો પછીના શ્લોકમાં કહે છે, ઉપાધિયોગાત સ્વયમેવ ભિદ્યતે ચોપાદ્યપોહે સ્વયમેવ કેવલઃ. તસ્માદુપાધેઃ ઉપાધેર્વિલયાય વિદ્વાન વત્સેત સદા કલ્પ સમાધિનિષ્ઠયા. ઉપાધિયોગાત સ્વયમેવ ભિદ્યતે. ઉપાધિયોગ એટલે ઉપાધિ અહમ ભાવને કારણે સ્વ આત્મા જાણે કે ભિદ્યતે, આત્મામાં ભેદ પડી જાય છે. જેટલી ઉપાધિ એટલા આત્મા, એ પ્રકારે આત્મા ભિન્ન થઈ ગયો, ટૂંકમાં ટુકડા થઈ ગયો, અનેક થઈ ગયો. ઉપાધિયોગાત, ઉપાધિમાં અહમ ભાવને કારણે. બાકી ઉપાધિ આત્માને ભિન્ન ના કરી શકે. આ ઘડો કે આકાશમાં ભેદ ના લાવી શકે. ઘડાને અપાયેલી સત્યતા કે ઘડા આકાશ અપાયેલી સત્યતા જ માત્ર ભેદનો ભ્રમ જન્માવે, ભેદ તો ન જ જન્માવે. એકમેવા દ્વિતીયમ નેહ નાસ્તિ કિંચન નાત્ર કાચન ભેદાસ્તિ. અહીં બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, અનેકતા નથી. અત્ર બ્રહ્મણી કાચન ભેદા નાસ્તિ. આ બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, અભિન્ન છે. એટલે ભેદભાવ નથી એટલે ટૂંકમાં જેમાં ભેદ છે નહીં, જેમાં ભેદ પાડી પણ ન શકાય. ભેદ નથી પણ તમે ટુકડા કરી શકો નહીં. ભેદ નથી અને જેમાં ભેદ પાડી ન શકાય. એની શ્રુતિ જે ગીયમાન સ્વરૂપ પરમાત્મા. આ પ્રકારે શ્રુતિમાં જેનું ગાન કરવામાં આવ્યું છે એવો પરમાત્મા ગઈ ધાતુને જેગીયમાન એટલે કે જેમાં ગાવામાં આવ્યું છે. આવું બધું આ શ્રુતિના વાક્યો. ઉપાધિયોગાત એવો ભિદ્યતે એટલે ઉપાધિમાં અહમ ભાવથી જાણે કે ભિન્ન થયો હોય એવો માનવામાં આવે છે. ને ભિદ્યતે, ભિદ્યતે એટલે ભિન્ન થતો નથી. ઉપાધિ અપોહે એ માન્યતામાંથી મુક્ત થવા, ઉપાધિમાંથી મુક્ત થવાથી જ તમે. હવે એવું છે ને કે નિયમ તો એવો છે
કે નિદ્રા પણ નિર્વિકલ્પ સમાધિ છે. પણ જે પ્રકારના વિચારથી નિદ્રામાં ગયા હો એ રીતે જ તમે ઉઠો. એ નિર્વિકલ્પમાં તમને કંઈ નવું જ્ઞાન ના મળે. એટલે તમે જગતને કે ભેદને સત્યતા આપીને ધારો કે નિર્વિકલ્પ સમાધિ, તો ભેદની સત્યતા એમાં કેમ દૂર થાય? જ્ઞાન વૃત્તિ હોય તો ભેદ મિથ્યા છે, તો મિથ્યા છે એ પ્રકારે નથી, સત્ય રૂપે નથી. ઉપાધિ અપોહે માયા પંચકો ઉપાધિ નિરાશે. એટલે ખરેખર તો ઉપાધિનો નિરાશ થઈ ગયો. ઉપાધિ છેવટે તો મનની વૃત્તિ રૂપે જ હોય. એ મનની વૃત્તિનો બધો નિરોધ કરી દેવામાં આવ્યો અને તેથી મનના વિષયો છે નિરોધ થઈ ગયો. ઉપાધિ એટલે પંચકોશ મનના વિષયો છે, અહમ ભાવ છે. એ મનને જ તમે મારી નાખ્યું એટલે આ બધી વસ્તુ જતી રહી. તસ્માદ ઉપેદે ભેદ એટલે ભેદ હેતો ઉપાધિ. આમ આત્મામાં ભેદ જન્માવનાર જે ઉપાધિ છે એના વિલય માટે વિલયા વિદ્વાને સદા અકલ્પ સમાધિ નિષ્ઠા વસેત. આ પ્રકારે આત્મામાં ભેદ કે અનેકતા ઉત્પન્ન કરનાર ઉપાધિ છે એનો વિલય કરવા માટે વિદ્વાને સતત અકલ્પ નિર્વિકલ્પ સમાધિ છે એનો આશય લેવો જોઈએ. એટલે સમાધિ કશું કરે છે એવું થઈ ગયું. આ ઉપાધિનો વિલય કરે છે. ઉપાધિનું સ્વરૂપ ત્યાં વિલય ના થઈ શકે. ઈશ્વર સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિનો નાશ જ થાય, ઈશ્વર સૃષ્ટિનો બાદ થાય. રજ્જુ સર્વનો નાશ થાય પણ રજ્જુનો તો બાદ થાય. પરંતુ ટૂંકમાં આપણા ચિત્તને બ્રહ્મમાં કેન્દ્રિત કરવું, આમ હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી આવશ્યક છે. એટલે એને સમાધિ એ પ્રકારની સમાધિ આવશ્યક છે. એટલા માટે કે એના સંસ્કાર પડે. કઈ સમાધિ છે? હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ નિરંતર જળવાઈ રહેતી હોય એ વૃત્તિના સંસ્કાર પડે, એ વૃત્તિ પ્રબળ બને. અને એનાથી વિરુદ્ધ વૃત્તિ છે જે ઉપાધિમાં સત્યતાની વૃત્તિ છે એ ધીમે ધીમે નષ્ટ થઈ જાય. એને આપણે વાસનાક્ષય કહો કે પછી મન ઉપાધિમાં અહંભાવ કરે જ નહીં, એને આપણે મનોનાશ કહીએ. આમ ઉપાધિની સત્યતા કે અહંભાવ છે જે અજ્ઞાનની ઉપજ છે, સતત હું બ્રહ્મ છું એ જ્ઞાનના અભ્યાસથી એ અજ્ઞાનની વૃત્તિનો નાશ થાય, જ્ઞાન અંશનો નાશ થાય. અને તો પછી એટલે એ વાસના કહો, ઉપાધિને આત્મા કહેવાની જે વાસના એ નાશ થાય. તો પછી મન ઉપાધિ અહંભાવ જ ના કરે એને આપણે મનોનાશ કહીએ. મન સામે વિરોધ નથી. મનમાં ટેવ પડી ગઈ છે કે અહંભાવ કરી દે છે, તો એ ટેવ જતી રહે તો અહંભાવ પણ જતો રહે. એવમ સમાધિ નિષ્ઠસ્ય જીવસ્ય બ્રહ્માકારતાયામ દૃષ્ટાંત. આ પ્રકારે સમાધિમાં જે નિષ્ઠ છે જીવ કહો કે સાધક કહો, એ કેવો જીવ કેમ બ્રહ્મ બની જાય છે દૃષ્ટાંત આપે છે 359 શ્લોકમાં. સતી સક્તો નરો યાતિ સદ્ભાવમ હેક નિષ્ઠયા કીટકો ભ્રમરમ ધ્યાયન ભ્રમરત્વાય કલ્પતે. એક નિષ્ઠયા ઐદમ્પર્યેણ, ઇદમ પરસ્ય ભાવ ઐદમ્પર્યમ. ઇદમ પરનો ભાવ અવસ્થાને ઐદમ્પર્ય. ઇદમ પર શું છે? ઇદમને જે પર છે, ઇદમ પરમ યસ્ય સહ ઇદમ પર. જેમ ઇદમ છે આ છે એ જ પર છે, એ ધ્યેય છે. ઇદમ એટલે તે પ્રકારે એક નિષ્ઠા કોને કહેવાય?
જે વસ્તુ હોય એમાં આપણે સંપૂર્ણ રીતે સ્પર હોઈએ, સમર્પિત હોઈએ, એ જ સર્વથી મહત્વનું હોય. બીજું કશું મહત્વ ના હોય એ પ્રકારની મનની સ્થિતિ હોય તો આપણી એકાગ્રતા રહે. એકનિષ્ઠયા સતી, આ સત છે એ જ માત્ર સત્ય છે. એને જે પર છું એ એમ આસક્તિ. શેમાં આસક્તિ? સતમાં આસક્તિ. ભક્તિ કહો, આસક્તિ કહો, જે સતના સ્વરૂપને સમજવાથી જ જન્મતી હોય છે. તો આ પ્રકારે આસક્તિ બ્રહ્મમાં હોય તો બ્રહ્મમાં મન ચોંટી રહે. ઐદંપર્યેણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય તાત્પર્ય કહો. એ તત્પરનું તાત્પર્ય થયું, ઇદમ પરનું ઐદંપર્ય થયું. ચાલો, પહેલો જે સ્વર છે એની વૃદ્ધિ થાય. આ પ્રકારે તત્પરતા હોય, આસક્તિ હોય, અત્યંત ભક્તિભાવ હોય, એમાં જ એક નિષ્ઠા હોય, એમાં સમર્પિતતા હોય. એ જ એકમાત્ર મને જોઈએ, અન્ય કાંઈ પણ નહીં, એ જ મારું એકમાત્ર ધ્યેય છે, એને જ વરેલો છું. આ પ્રકારની મનની વૃત્તિ આપણામાં એકનિષ્ઠતા લાવે. સતી સક્ત, સતમાં બ્રહ્મમાં આ પ્રકારે સક્ત કયું? આસક્ત છે. એટલે સમાહિત મના, જેનું મન આ પ્રકારે સતમાં બ્રહ્મમાં જ સમાહિત છે, નિષ્ઠ છે, એકાગ્ર છે. ટૂંકમાં બ્રહ્મ સિવાય જે મનમાં કશું જ નથી. નર સદભાવમ યાતિ નિશ્ચય, એ મનુષ્ય સાધક છે, એને એ સદભાવ, સત સ્વરૂપને, સતપણાને પ્રાપ્ત કરે છે. તો મન જ્યારે સતનો આકાર ધારણ કરી લે ત્યારે હું સતને પ્રાપ્ત કરું, સત બની જાઉં. આ જીવ છે બ્રહ્મ બની જાય છે. જ્યારે જીવ માત્ર બ્રહ્મનું ધ્યાન કરે છે અહમ રૂપે, ત્યારે છેવટે એ મન પણ બ્રહ્મ બની જાય. તત્ર દૃષ્ટાંત આપે છે. કીટકો ભ્રમણમ ધ્યાયન ભ્રમરત્વાય કલ્પતે. આ કીટ ભ્રમણ ન્યાયમાં કહે છે કે ભાઈ કીડો છે એ ભ્રમણનું ધ્યાન કરતાં કરતાં છેવટે ભ્રમર બની જાય છે. થયું શું કે પેલા દરની અંદર પેલી ભમરી જેને મૂકી આવે છે કીડાને, બહાર નીકળે છે ભ્રમર, આવું થઈ ગયું ને. એ પછી આવી કલ્પના કરવામાં આવી કે કીડો ભ્રમર બને. ખરેખર તો બધી બાયોલોજિકલ બધી પ્રક્રિયાઓ થતી હોય છે, એટલે અમુક અવસ્થાઓથી પસાર થાય છે. એ અંદર ભરેલું જ ટૂંકમાં એ કીડાના સ્વભાવમાં રહેલું જ છે કે સમય જતાં આવી પરિવર્તન પામીને ભ્રમર બને. પણ ગયો કીડો અને નીકળ્યો બહાર ભ્રમર, એટલે આ કીડો ભ્રમર બની ગયો. ક્યારે બને? સતત ભ્રમરનું ધ્યાન કરતો હોય ત્યારે. તો પછીના દૃષ્ટાંતમાં સમજાવશે, પછી આ શ્લોકમાં. એટલે ભ્રમર ભિન્નો બી કલ્પતે, ટૂંકમાં કીટ છે ભ્રમરથી ભિન્ન છે તો એ ભ્રમર બની જાય છે. આવું કશું દુનિયામાં થાય નહીં. પણ છતાંય કીર જે ભ્રમર નથી એ ભ્રમર બની ગયો. ચાલો, એટલે એ જમાનામાં આવી જે સમજ હતી દૃષ્ટાંત તરીકે સરસ છે. કિન પુનઃ પ્રકૃતિ બ્રહ્મ વસન, જ્યારે જીવ તો બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન નથી, તો બ્રહ્મ બની જાય કે બ્રહ્મ થઈને રહે, એમાં શું કહેવાનું હતું? અજ્ઞાન આરોપિત અબ્રહ્મ, એનું અબ્રહ્મપણું જીવપણું તો અજ્ઞાનથી આરોપિત છે. સતત બ્રહ્મના ધ્યાનથી એ આરોપ દૂર થઈ જાય. બ્રહ્મ ધ્યાનથી કે બ્રહ્મ જ્ઞાનથી, તો જે બ્રહ્મ છે એ જ બ્રહ્મ બની રહે, એમાં શું કહેવાનું હતું? એ દ્રષ્ટાંત બંને પછીના શ્લોકમાં જરા વધારે સ્પષ્ટ કરે છે. ક્રિયાંતરા શક્તિમપાસ્ય કીટક ધ્યાયન યથાલિમ હલિભાવમૃચ્છતે. તથૈવ યોગી પરમાત્મતત્વમ ધ્યાત્વા સમાયાતિ તદેકનિષ્ઠયા. તો બાયોલોજી મને શું કહે છે? આ મેટામોર્ફોસિસ.
તો કીટનો મેટામોર્ફોસિસથી એનામાં પરિવર્તન સ્વયં જે પરિવર્તન સંભાવના છે પરિવર્તન થતા એટલે કીટની સંભાવના છે ભ્રમરની સંભાવના ભ્રમર જ આવું હતું એ ધીમે ધીમે પોતાના રૂપને પ્રાપ્ત કરે મેટામોર્ફોસિસ બરાબર છે. એટલે હવે ભ્રમર બની ગયું કહેવું તો કહેવાય કે ભ્રમરપણું એમાં સંભાવિતપણે પોટેન્શિયલી રહેલું જે છે એ જ ધીમે વ્યક્ત થતું હોય છે જુદા અવસ્થાઓમાં. એ કેટલીક અવસ્થાથી પસાર થાય અને છેલ્લી અવસ્થા છે ભ્રમર. પણ દૃષ્ટાંત સરસ છે. ક્રિયાંતરાસક્તિ વડે એવી કલ્પના કરવામાં આવે છે કે અલી ભ્રમરમ ધ્યાત્વા અલી કહો કીટ કહો માખી કહો અલી એટલે તો ભ્રમોત્સવ પાછું અલીમ એટલે ભ્રમર. હા તો જેવી રીતે કીટક અલી એટલે ભ્રમરનું ધ્યાન કરતો કરતો કેમ ધ્યાન કરે સ્વાત્માના હિનસ્થિતિ ભયા એવું કહેવાય કે ભ્રમરી જઈને ડંખ મારે છે અંદર એટલે ભયંકર પીડા થાય છે ને હમણાં આવશે પીડા થશે સ્વાત્માના હિનસ્થિતિ મને મારી નાખશે મને પીડા પહોંચાડશે. એટલે એ પ્રકારે દુઃખથી પીડાના ભય એટલે ભયથી સતત એ ભ્રમરીનું ધ્યાન કરતો હોય છે. એ વખતે ભય એટલો બધો મન પર સવાર થઈ ગયો છે કે બીજી કોઈ વસ્તુનો વિચારને આવતો જ નથી. એટલે ક્રિયાંતરાસક્તિ અપાસ છે. બધા પ્રકારની ક્રિયામાં આસક્તિનો ત્યાગ કરીને આ તો મને ઈજા પહોંચાડશે પીડા પહોંચાડશે મારી નાખશે જેથી ભયાદેવ ચિંતયિત્વા આ કીટ માટે ભય સાધન બને છે કારણ બને છે પેલી ભ્રમરીનું ચિંતન કરવા માટે. પણ કોઈક રીતે એનામાં આ પ્રકારે ભ્રમર વૃત્તિ જે છે એ સતત જળવાઈ રહે છે. જે ઉપાસના એટલે એ પ્રકારની વૃત્તિને ટૂંકમાં આપણો ઉપાસ્ય દેવતા હોય એ વૃત્તિને સતત જાળવી રાખે ઉપાસના. સગુણ બ્રહ્મ વિષયક સજાતે વૃત્તિ પ્રવાહ ઉપાસના એ ધ્યાન સગુણ બ્રહ્મનો વિષય છે એ પ્રકારની વૃત્તિને સતત જાળવી રાખવી અને ધ્યાન કહો ઉપાસના કે માનસિક આરાધના ખરેખર તો માત્ર ધ્યાન નહીં. કેવું ધ્યાન છે જેમાં ભક્તિભાવથી આરાધના છે એ પ્રકારના ધ્યાનને આપણે ઉપાસના કહીએ છીએ. ગમે તેમ ધ્યાન નહીં ગમે તેનું ધ્યાન તો ગમે તેનું થઈ શકે એના પોતાના લાભ છે પણ આપણે શું ધ્યાન ઈચ્છે ઈશ્વરજનો વિષય છે. સગુણ બ્રહ્મ એટલે બ્રહ્મએ કે ગુણ ધારણ કર્યો જે દેવતા વિષય છે એ પ્રકારની વૃત્તિના પ્રવાહની ઉપાસના કે ધ્યાન કહેવામાં આવ્યું. આ પ્રકારે કીટક છે એ સતત ભ્રમરનું ધ્યાન કરે છે. અલિભાવમ બ્રહ્મભાવમ તો કે ભ્રમરત્વમ સ્વયં વિરુચ્છતિ એમ કરીને કીટક છે એ સ્વયં ભ્રમરપણાને પ્રાપ્ત કરે ભ્રમર બની જાય છે. આ એક દૃષ્ટાંત છે બહુ પ્રચલિત છે. તત્ર પૂર્વાત આરભ્ય ભેદેવ પશ્ચાદ અયમ ભ્રમરો ભવતી. પહેલા તો ભેદ છે. આ કીટ કે ભ્રમર નથી. કીટ જે ભ્રમર કરતા ભિન્ન છે એ પછીથી પૂર્વમાં ભેદ છે. પછી શું થાય છે અયમ ભ્રમરો ભવતી. પહેલાં સતત ભ્રમર ભાવને કારણે ભ્રમર બની જાય છે. નતું ધ્યાન એટલે જેનું ધ્યાન કરે એ ભ્રમર નથી બનતો. આ તો ખાલી દ્રષ્ટાંતનું તો કે ટૂંકમાં પિષ્ટપેષણ કરવામાં આવે છે. એટલે એવું કશી વસ્તુ બની ના જાય. એ ધ્યાન કોનું કરે પેલા ભ્રમરનું કરે છે જે એને ઈજા પહોંચાડે છે એ ભ્રમર નથી બનતો એ ભ્રમર બને છે. એટલે બનવામાં તમે હંમેશા પરિવર્તન આવે તમે એના એ બનો નહીં. એટલે જ્ઞાનમાં તમે છો એ થઈને રહો. ધ્યાનમાં જે તમે નથી એ બનીને રહો. ધ્યાનમાં બનવાનું છે જ્ઞાનમાં હોવાનું છે. અત્ર ભેદસ્ય અજ્ઞાનિકત્વ અભેદ ધ્યાનંજનિત. પણ અહીંયા જીવન બ્રહ્મના કિસ્સામાં તો જે ભેદ છે માત્ર ભ્રમ છે અજ્ઞાનથી જન્મેલો છે. અને તેથી અભેદ ધ્યાનથી જે સાક્ષાત્કાર થાય એમાં એ પોતે જેનું ધ્યાન કરે છે એ બ્રહ્મ બની જાય. અર્થાત
એટલા બ્રહ્મનું ધ્યાન થયું. હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિથી એ બ્રહ્મ છે જ અને બ્રહ્મ બની રહે. એટલે ટૂંકમાં જે અબ્રહ્મની કંઈ વાસનાઓ હોય એ દૂર થાય. બ્રહ્મ બનતો નથી. બ્રહ્મ એ વસન બ્રહ્મ આપીએ છે જ બ્રહ્મ અને બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મ પ્રાપ્ત નથી એ પ્રકારનો ભ્રમ દૂર થાય છે. દસમો છોકરો દસમો છે જ, દસમાને પ્રાપ્ત કરે છે, પણ તું દસમો છે ઉપદેશ કરવામાં આવે ત્યારે હું દસમો નથી એ ભ્રમ દૂર થાય છે, બીજું કંઈ થતું નથી. તો કીટવત એકનિષ્ઠયા અનન્યશક્તતયા પરમાત્મ તત્વં ધ્યાત્વા પ્રકારે આ સાધક પણ અનન્યશક્તતયા બે બધેથી આસક્તિ એટલે અનન્ય ભક્ત્યા એક બ્રહ્મમાં જ આસક્તિ છે, અન્યત્ર કોઈ આસક્તિ નથી. અનન્ય ભક્તિ કહો, અનન્ય આસક્તિ કહો. પરમાત્મ તત્વ ધ્યાત્વા ધ્યાન આવ્યું ને એટલે પછી આસક્તિ આવે, ભક્તિ આવે. તદેવ યાથાત્મ્યમ સમાયા સમ્યક આયાતી. પેલો છે ને બીજા બ્રહ્મને પ્રાપ્ત કરે છે, આ તો બ્રહ્મને સારી રીતે પ્રાપ્ત કરે છે, અર્થાત અભેદતયા પ્રાપ્ત કરે છે. નષ્ટ આજ્ઞાનિક ભેદ અભિવ્યક્ત સ્વતાત્વિક સ્વરૂપ ભવતી ઇતિ. ટૂંકમાં નષ્ટ આજ્ઞાનિક અજ્ઞાનમાંથી જન્મેલો ભેદ જેનો નાશ પામી ગયો છે એને માટે પોતાનું તત્વ છે અભિવ્યક્ત થાય છે. જેનું પોતાનું તત્વ અભિવ્યક્ત થયું છે એવું બની જાય છે. અતએવ સમાયાતી સમ્યક આયાતી સારી રીતે પ્રાપ્ત કરે છે, સારી રીતે પામે છે. ધ્યાનેન અન્યસ્ય અપી અન્ય ભાવે સંભવતી. ધ્યાનમાં એક છે બીજું બની જાય છે. સ્વધ્યાનને સ્વરૂપ પ્રાપ્તો કફ પ્રત્યુહ. જ્યારે પોતાનું ધ્યાન કરતો હોય ત્યારે પોતાને પ્રાપ્ત કરે એમાં કોઈ પ્રકારનું વિઘ્ન કેમ હોઈ શકે? એ માટે એટલા અંશમાં જ આ કીટ ભ્રમણનું ઉદાહરણ છે. બહુ લાંબુ ચોડું બધા અંશ લેવાના નહીં. ધ્યાનથી જે પોતે જેનું ધ્યાન કરે છે બની જાય છે એ અંશમાં જ આ છે. તેવી રીતે આ સાધક બ્રહ્મનું ધ્યાન કરે છે, બ્રહ્મ બની જાય છે, બનવાનું નથી. જે છે એનું સ્વરૂપ સાક્ષ સ્વરૂપ પ્રગટ થાય છે, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે સમાધિની આવશ્યકતાની વારંવાર કહે છે અતીવ સૂક્ષ્મ પરમાત્મ તત્વમ ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તમર્હતિ. સમાધિનાત્યંત સુસૂક્ષ્મ વૃત્ત્યા જ્ઞાતવ્યમાર્યૈરતિ શુદ્ધ બુદ્ધિભિઃ. પરમાત્મ તત્વમ અતીવ સૂક્ષ્મ. સૂક્ષ્મ સૂક્ષ્મતરમ નિત્યમ. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ શબ્દની પણ પરાકાષ્ઠા છે. એવું સૂક્ષ્મ છે કે સૂક્ષ્મપણું પણ ના રહે. એટલે સૂક્ષ્મ પણ આમ તો સાપેક્ષ છે ને, સ્થૂળ ને સાપેક્ષ છે. એટલે ભાઈ સૂક્ષ્માતિ સૂક્ષ્મ એમ કે સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ. એ પ્રકારે સૂક્ષ્મતાનો પણ ખ્યાલ ન રહે માટે સૂક્ષ્માત સૂક્ષ્મ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર. અણુ અણિયાન મહત્વ, અણુથી પણ અણુ, અણુથી પણ સૂક્ષ્મ. એટલે શું? જે દૃશ્ય ના હોય. કારણ કે સ્થૂળ કોને કહેવાય? જે આપણા જ્ઞાનનો સભાંતનો વિષય હોય એને સ્થૂળ કહેવાય. જે ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય કે મન પ્રત્યક્ષ હોય કે સાક્ષી પ્રત્યક્ષ હોય એને સ્થૂળ કહેવાય. પરંતુ આ તો યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. સાક્ષાત તો ખરું, કેવું છે? અપરોક્ષ તો ખરું, પણ સાક્ષાત અપરોક્ષાત. અપરોક્ષતામાં કોઈ પ્રકારનું વ્યવધાન ના હોય. નૈયાયિકો બધા જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહે, ઇન્દ્રિય જ્ઞાનને અપરોક્ષ જ્ઞાન કહે, મનની વૃત્તિના જ્ઞાન અપરોક્ષ જ્ઞાન કહે. એટલે સાક્ષાત કહેવામાં આવ્યું કે ત્યાં વ્યવધાન છે.
ઇન્દ્રિય કે મનોનું વ્યવધાન, એ વ્યવધાન વગરનું એટલે સ્વરૂપ. કારણ કે આત્મા હું તો કોણ સ્વયં પ્રકાશ છે માટે કોઈ ઇન્દ્રિય મનની જરૂર નથી. અતિવ સૂક્ષ્મ એટલે આત્મા સ્વરૂપ, જેનું ક્યારેય વિષયીકરણ ના થાય એ પ્રકારની સૂક્ષ્મતા. જે કશી વસ્તુનું વિષયીકરણ થાય એ સ્થૂળ કહેવાય. આ તો સર્વવેદાન સીધા ગોચરમ તમ સર્વવેદા અગોચરમ, અર્થાત જે ઇન્દ્રિયને કે મનને કશાને ગોચર નથી એ રીતે સૂક્ષ્મ, જે દ્રષ્ટાનું સ્વરૂપ છે દૃશ્ય નથી. પંચકોશ વિલક્ષણમ, પંચકોશથી વિલક્ષણ છે, પ્રકાશક છે, દ્રષ્ટા છે. આત્મતત્વમ એને પરમાત્મ તત્વમ કહ્યું. પરમ કેમ છે? દ્વિધ પરિચ્છેદ રહિતમ, સ્વપ્રકાશ સદાનંદ રૂપમ, આત્મા યથાત્મ્યમ સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તમ ન રહતી. આવું આત્મતત્વ છે જે ત્રણેય પ્રકારના દેશકાળ વસ્તુ પરિચ્છેદ રહી છે. કે આ બધાનો આ દેશકાળ વસ્તુ છે એનો પ્રકાશક છે, એનો અભાષક ચૈતન્ય એના પરિચ્છેદ રહિત જ હોય ને, એટલે કે સ્વપ્રકાશ. અને માટે પ્રકાશવામાં પણ કોઈ આયાસ નથી, માટે આનંદ સ્વરૂપ. એવું આત્માનું યથાર્થ સ્વરૂપ છે સ્થૂલ દૃષ્ટ્યા, સ્થૂળ દૃષ્ટિથી. એટલે કહેવામાં આવ્યું ને કે ભાઈ ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. બહિર્મુખ દૃષ્ટિવાળા છે ન જોઈ શકે. એટલે સ્થૂલ દૃષ્ટ્યા, જેની દ્રષ્ટિ સ્થૂળમાં છે, શરીરાદિ સ્થૂળ વસ્તુ વિષયણ્યા, જે દ્રષ્ટિ હજી આત્માથી બહિર્મુખ છે, ટૂંકમાં જે દેહ વગેરેમાં અહંભાવ ધરાવનાર હોવાને કારણે એ દિશામાં મંડાયેલી છે. એ પ્રકારની બહિર્મુખ અંતઃકરણ વૃત્તિથી જે પ્રત્યેક આત્મા છે એને પ્રાપ્ત ન કરી શકાય. અતિશુદ્ધ બુદ્ધિભિ, છેલ્લો શબ્દ અતિશુદ્ધ બુદ્ધિભિ, એટલે કે અતિશુદ્ધ બુદ્ધિ ધરાવનારાઓ. પછી બહુવ્રીહી સમાસ. તો શાસ્ત્રમાં ખાસ કહેવામાં આવ્યું, મુખ્યત્વે તો કઠોપનિષદમાં, દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મદર્શી મહાપુરુષો વડે એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી આત્માનું દર્શન થાય. એ બુદ્ધિ આત્મા બની જાય, આત્મરૂપે એ બુદ્ધિ પોતાને જુએ, આત્મા સ્વયં અભિવ્યક્ત થાય. જ્ઞાન ઉત્પત્તિ પુંસામ ક્ષયાત પાપસ્ય, પાપ કર્મ એટલે બુદ્ધિને બહિર્મુખ રાખનારું, સ્થૂળની અંદર અહંભાવ કરાવનારું, એનું પાપ એ દૂર થઈ જાય એટલે બહિર્મુખતા દૂર થઈ જાય. જે કે અહંભાવ છે, બહિર્મુખતા છે, એને આપણે પાપનું પરિણામ માનીએ. એ દૂર થાય એટલે બુદ્ધિ પછી એ આવી રીતે અહંભાવ ના કરે. કષાય કર્મભિ પક્વે તતો જ્ઞાનમ પ્રવર્તતે. કષાય પક્તિ કર્માણી, કર્મથી કષાય છે ને પાકે, મલિનતા દૂર થાય. એમ થવાથી આ મન પરિપક્વ બને, મેચ્યોર બને. તો જ્ઞાનમ પ્રવર્તતે, ત્યાર પછી જ્ઞાન પ્રવૃત્ત થાય. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદ. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન મુંડકોપનિષદ. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા ન કર્મણા તપસા વાપી નાન્ય દેવૈ કર્મણા તપસા વા. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસુતમ પશ્યતે. ટૂંકમાં કશાથી પ્રાપ્ત ના થાય. ન ચક્ષુષા ગૃહ્યતે, આત્મા ચક્ષુ વડે જ્ઞાનેન્દ્ર વડે નહીં, નાભી વાચા વાણી વડે નહીં, કર્મેન્દ્ર વડે નહીં.
નાન્યહી દેવહી, બીજા કોઈ દેવતા વડે નહીં, મન વડે નહીં. તપસા કર્મણા, આ તપશ્ચર્યાથી નહીં, કર્મથી નહીં. પણ જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, સત્વ અંતઃકરણ વિશુદ્ધ બન્યું છે એ પ્રસન્ન બને. અર્થાત આત્મા પણ પ્રસન્ન બને અને આત્મા પોતાને પ્રગટ કરે. તો તમ પશ્યતે નિષ્કલમ, તમ નિષ્કલમ ધ્યાયમાન પશ્યતે. ઇતર વચનાનુસાર નિર્મલાંતઃકરણ, નિર્મલ અંતઃકરણ ધરાવનારા વડે આર્ય, કોને આર્ય કહેવાય? શ્રુતિ સ્મૃતિયુક્ત માર્ગ, શ્રુતિ સ્મૃતિને પ્રમાણ માનનારા અને એ માર્ગે ચાલનારાને આર્ય કહેવામાં આવે. એટલે ગમે તે વ્યક્તિ આર્ય બની શકે. આમ તો માત્ર ભારત વર્ષમાં જ જન્મેલો એ સિવાય પણ જેને શ્રુતિ સ્મૃતિમાં ઘણા લોકોને સ્વાભાવિક પ્રેમ હોય છે. કેટલાય પાશ્ચાત્ય લોકો હોય છે જે લોકોને આપણા કરતાં વધારે ભાવ હોય છે. એ ગો રક્ષણ, ગો સંવર્ધન આ બધામાં એટલા બધા લાગેલા હોય છે. ઇસ્કોનવાળા બધા અન્નદાનમાં એટલા બધા એ લોકો, આ બધું તો વૈદિક છે. એટલે આવું હોય, તમારા મૂળ સંસ્કાર હોય તો એ બધાને પછી આપણે આર્ય કહેવા પડે, કરવા જોઈએ. શ્રુતિ સ્મૃતિયુક્ત માર્ગ ગઈ, શ્રુતિ સ્મૃતિમાં કહેવાયેલા માર્ગનું અનુસરણ કરનારા છે એવા આર્યો વડે સમાધિના અત્યંત સૂક્ષ્મ વૃત્ત્યા જ્ઞાતવ્યમ, સમાધિથી જે અત્યંત સૂક્ષ્મ બનાવવામાં આવી છે એ વૃત્તિ વડે આત્મતત્વનો જ્ઞાતવ્યમ જાણવા યોગ્ય છે. કંઈ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે માટે વૃત્તિને પણ એ પ્રકારની સૂક્ષ્મ બનાવવી પડે. તો એ પ્રકારે સુસૂક્ષ્મ વૃત્ત્યા, સમાધિ વડે જે વૃત્તિ અત્યંત સુસૂક્ષ્મ બની છે એ વૃત્તિ વડે આ બ્રહ્મ તત્વ છે, આ પરમાત્મા તત્વ છે જ્ઞાતવ્યમ એને જાણી શકાય. તો મનને નિર્મળ કેમ બનાવવું? મનો નિર્મળ જે ધ્યાનમ કારણમાં, મનની નિર્મળતા ભિન્ન ભિન્ન અવસ્થામાં હોય. સ્થૂળ મળ છે એ તો જાણે કે કર્મયોગથી, નિષ્કામ કર્મથી, નિષ્કામ ભાવનાથી દૂર થાય. મધ્યમ મલિનતા છે ઉપાસનાથી દૂર થાય. સૂક્ષ્મ મલિનતા છે જ્ઞાનથી દૂર થાય. ધ્યાનમ કહો, જ્ઞાનમ કહો, એને કારણ કહ્યું છે. એના માટે મનની અંતિમ નિર્મળતા માટે. આમ સૂક્ષ્માથી સૂક્ષ્મ આત્માના જોવા માટે, દર્શન કરવા, નિશ્ચય કરવા માટે મનની એવી સૂક્ષ્મતા છે એ ફાઇન, તો ફાઇન ટચીસ જેને કહેવાય, ફાઇન ટ્યુનિંગ કહેવાય. એ ધ્યાન, એ ફાઇન ટ્યુનિંગ એ મનને એટલું સૂક્ષ્મ બનાવે, મનને એટલું નિર્મળ બનાવે. તો કહે છે યથા સુવર્ણમ પુટપાક શોધિતમ ત્યક્ત્વા મલમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ તથા મનસત્વરજસ્તમોમલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. દૃષ્ટાંતમ, દૃષ્ટાંત સહિત સમજાવે છે મન કેવી રીતે આ પ્રકારે નિર્મળ બને. યથા સુવર્ણમ પુટપાક શોધિતમ. આમ સુવર્ણને જ્યારે ખાણામાંથી કાઢવામાં આવે ત્યારે એમાં ઘણી બધી મલિનતા હોય. પુટપાક શોધિતમ, અગ્નિમાં એને શુદ્ધ કરવામાં આવે, પણ સીધું અગ્નિમાં ના નાખવામાં આવે. પુટપાક શોભિતમ, પુટે નિક્ષિપ્ય રક્ત મૃદાદિ સંયોગેન ક્રિયમાણ અગ્નિ સંયોગ. પુટ એટલે પડિયા જેવો. એમાં શું કહે? રક્ત મૃદાદિ સંયોગમાં આ લાલ માટી છે ને એ પડિયામાં મૂકેલી હોય કે કશાકમાં, એવા કામમાં એની અંદર સોનું મૂકે અને પછી અગ્નિમાં મૂકે. અગ્નિથી, અગ્નિની ગરમી જે છે પેલી માટીમાંથી પસાર થઈને આ રીતે સોનાને શુદ્ધ કરે,
એની મલિનતા જે છે ને એને દૂર કરે. એટલે વૈદિક શાસ્ત્રમાં પદ્ધતિ બહુ પ્રસિદ્ધ છે. ઔષધિનું આપણે કે શુદ્ધિકરણ માટે ઔષધિને પૂટમાં આવી મૂકવામાં આવે, એને કશાક એની આસપાસ કંઈ પડ કરવામાં આવે ઔષધિનું કશાકનો, પછી અગ્નિમાં એને પકવવામાં આવે, એ દ્વારા શુદ્ધ થાય. એટલે પુટપાક શોધિતમ, આમ પુટથી પડિયામાં થયેલા પાકથી પક્વતાથી શુદ્ધ થયેલું સુવર્ણ. સગુણ તિરોધાયક મલપનાયાર્થમ, એ સોનું લાગે જ નહીં આપણને. તો સોનાનો ગુણ છે તો કે ચમકવું, એનો ચળકાટ છે ને તિરોધાયક, ચળકાટને ઢાંકી દીધો હોય, ટૂંકમાં એવી અમળ હોય. ક્રિયમાણ પાક વિશેષ, એને માટે જે વિશેષ પ્રકારનો પાક કરવામાં આવે. પુટે નિક્ષિપ્ય રક્તમૃદાદિ સંયોગેન ક્રિયમાણ અગ્નિ સંયોગ, અગ્નિ સંયોગ તો ખરો. આ પ્રકારે પુટમાં મૂકીને પછી રક્ત, કદાચ બહાર રક્ત હશે અને પછી અગ્નિમાં નાખવામાં આવે એવું હશે, એને પુટપાક કહેવાય. તેને શોધિતમ, આ પ્રકારે શુદ્ધ થયેલું સુવર્ણ. શોધિતોને શું? વિયોજિત મલમ, જેની મલિનતા છે એ દૂર કરવામાં આવી, બાળી નાખવામાં આવી. તો ત્યક્ત્વામલમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ સુવર્ણમ. દૃષ્ટાંત છે પહેલી બે પંક્તિમાં. સુવર્ણ છે મલમ ત્યક્ત્વા, આ મળનો ત્યાગ કરીને સ્વાત્મગુણમ સમૃચ્છતિ, પોતાના ગુણને, કયો ગુણ છે? ભાસ્વરત્વાદિકમ સમૃચ્છતિ, સમ્યક ગૃચ્છતિ, સમ્યક આપનોતિ. ચળકાટ છે ને જેનો ગુણ છે એને પ્રાપ્ત કરે છે. હતો જ, પરંતુ મલિનતાને કારણે જે ભાસતો નહોતો એ મૂળ ચળકાટને પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટાંત. તથા મન સત્વરજસ્તમો મલમ, તે મનમાં મલિનતા છે. આમ તો તમસ રજસ તમસને મલિનતા કહેવામાં આવી, પણ છેવટે સત્વને પણ મલિનતા કહેવાય. કારણ કે સાત્વિક મન દ્વારા જ્ઞાનથી પછી સત્વનું પણ અધિષ્ઠાન છે, હું છું એ પ્રકારનું જ્ઞાન થાય, એટલે સત્વનું પણ અતિક્રમણ થાય. રજસ તમસ તો આપણે દૂર કરવો પડે, અને મન વિશુદ્ધ સત્વ થાય ત્યારે જ્ઞાનથી સત્વનું અતિક્રમણ થાય. તો કહે છે યદ્યપિ સત્વસ્ય રજસતા તમસા વા અમિશ્રિતસ્ય મલત્વમ દુર્ઘટમ. આમ તો રજોગુણ તમોગુણને જ મલિનતા કહેવામાં આવે છે. એટલે મનમાં સાત્વિકતા હોય ને રજોગુણ તમોગુણ ન હોય તો એને આપણે મલિન ના કહી શકીએ, કારણ કે સત્વ એટલે શુદ્ધ, પ્રસન્ન, પારદર્શક. તસ્માત સત્વમ અષ્ટભ્ય સ્વાધ્યાસાપને એમ કરું, માટે સત્વનો આશ્રયને તમે અધ્યાસમાંથી મુક્ત અભ્યાસને દૂર, અધ્યાસને દૂર કરો એવું કહેવામાં આવ્યું. નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થ નિર્યોગ ક્ષમાત્મવાન ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રિગુણ્ય ભવાય ને. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ, ભગવાને પણ ત્રણેય ગુણથી પર થવા માટે નિત્ય સત્વમાં સ્થિત વાત કરી કે તમે સત્વમાં નિષ્ઠ થાઓ, પછી મહાવાક્ય દ્વારા તમે નિર્દ્વંદ્વ એટલે નિસ્ત્રિગુણ્ય એ હું છું એ તમે જ્ઞાન પ્રમાણ. તથાપિ સત્વમ શુદ્ધેન નશ્યતિ, એવું આગળ કહેવામાં આવ્યું કે શુદ્ધ આત્માથી સત્વનો પણ નાશ થાય છે. એ રીતે સગુણાન સમદિતૈતાન બ્રહ્મભૂયાય કલ્પતે. તો એ બધા ગુણોને અતીત કરીને બ્રહ્મ બને છે. બ્રહ્મભૂયાય કલ્પતે. મામચો વિચારેણ ભક્તિયોગેન સેવતે સગુણાન સમદિત્યૈતાન બ્રહ્મભૂયાય કલ્પતે. 14મો અધ્યાય. નિસ્ત્રિગુણ્ય ભવ ઇતિ ભગવદ વચનાચ નિર્ગુણ બ્રહ્મ પ્રાપ્ત. એટલે આ વચનોના આધારે નિર્ગુણ બ્રહ્મને પ્રાપ્તિ માટે પહેલાં રજસ તમસ સત્વનો લંબન લઈને રજસ તમસનો તમે નાશ કરો, અને પછી સત્વનો અવલંબનમાં છોડી દો. ના સ્વાદે રસમ તત્ર નિસંગ પ્રજ્ઞા ભવેદ. હંમેશા આવું જ કહ્યા કે ના સ્વાદે સુખમ તત્ર કે રસમ તત્ર.
મારા માનો ના સ્વાદ રસમ તત્ર થતું જોઈએ, ના સુખમ તત્ર. ચાલો, પણ સુખ એટલે રસાસ્વાદ પણ ન લેવો. એ ટૂંકમાં ગૌડપાદાચાર્ય મહારાજ કહે છે કે તમે આવી રીતે સવિકલ્પ સમાધિ, ત્યાં સાત્વિકતા છે, ત્યાં એને આનંદમય કોષ કહેવામાં આવે. જે આનંદનો અનુભવ છે, સુખનો રસનો અનુભવ છે, ત્યાં પણ ના અટકો, એને અનુભવ કરનાર ન રહો, એમ કહેવાનો ભાવ છે. નિસ્સંગ પ્રજ્ઞા ભવે, વિવેક તમે નિસ્સંગ બનો. સત્વ કાર્ય રસાસ્વાદ ત્યક્તવિહિત ઉક્તે યેન ત્યજી તત્યજ. ટૂંકમાં તું જેને ત્યાગે છે એ ત્યાગ કરનાર પણ ત્યાગ કર. ભૂયશ્ચાંતે વિશ્વમાયા નિવૃત્તિ. માયા એટલે શુદ્ધ સત્વ પ્રધાન માયાની પછી નિવૃત્તિ થાય છે અંતમાં. એ બધા વાક્યોથી આપણે કહીએ કે ભાઈ સત્વગુણથી પણ આપણે પર થવાનું છે, વિશુદ્ધ સત્વથી પર થવાનું છે. અર્થાત આત્મજ્ઞાનમાં વિશુદ્ધ સત્વનું પણ સ્થાન નથી. ધ્યાનેન સંત્યજ્ય સમેત તત્વમ. આમ ધ્યાનથી સંત્યજ્ય તત્વમ બ્રહ્મત્વમ સમ્યક એતિ. તો એ બ્રહ્મને સારી રીતે પ્રાપ્ત કરે છે, એટલે બ્રહ્મ બનીને રહે છે. સાત્વિક્યા ખંડાકાર વૃત્તિ બી મૂળ જ્ઞાન ભંજિકાયા. તો કહ્યું છે કે જ્ઞાન વૃત્તિ છે, વિશુદ્ધ સાત્વિક વૃત્તિ છે, એ અજ્ઞાનનો ભંગ કરે છે, આવરણ ભંગ કરે છે. પણ વિલય, એનો પણ વિલય કરીને અધિષ્ઠાન માત્ર અવશેષત્વ ભવતી. આપણે કંઈક એ વૃત્તિ તો જળવાઈ રહેવી જોઈએ, જેથી બ્રહ્મ ભણાવવાનું જે સંસ્કાર છે એ દ્રઢ બને. પછી એ વૃત્તિ પણ જતી રહે જાતે. કતકરેણવત જલમ કતકરેણવત. જળમાં ફટકડીનો ચૂર્ણ નાખવામાં આવે, બધી મલિનતાને ભેગી કરીને નીચે જવી, તેવી રીતે આ વૃત્તિ પણ જતી રહે છે. અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસાદ મિનરલમ કૃત્વા સ્વયં નશ્યેત. એટલે કહે છે કે આ જ્ઞાન અભ્યાસ છે ને બધી મલિનતા દૂર કરે, બધો અહમભાવ એટલે કે અધ્યાસ દૂર કરે, સ્વયં પછી વિલીન થઈ જવાનું જ્યારે જરૂર ના રહે. કે છે આગળ નિરંતરાભ્યાસવશાત તદિત્થમ પક્વમ મનો બ્રહ્મણિ લીયતે યદા તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ સ્વતોદ્વયાનંદરસાનુભાવકઃ. નિરંતર અભ્યાસ વશાત. આગળ આ પ્રકારે જે નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરવામાં આવ્યો અને નિરંતર અભ્યાસથી ઇત્થમ નિરંતર અભ્યાસાત. આગળ એની પ્રક્રિયા કહેવામાં આવી. એ પ્રકારે નિરંતર અભ્યાસથી પક્વમ મનઃ, મને જે પક્વ બન્યું, વિપરીત ભાવનાથી દોષ શૂન્યમ. સદભાવનાના અભ્યાસથી વિપરીત ભાવનાનો જે દોષ હતો એ કેવો હતો? એ અજ્ઞાનજનિત હતો, સ્વભાવ હતો, એ આગંતુક હતો, એ વાસ્તવિક ન હતો. ટૂંકમાં વિપરીત ભાવના છે, ઉપાધિ અહમ ભાવના આગંતુક છે, એ સ્વભાવ નથી, અને માટે દૂર થાય. મને યદા બ્રહ્મણી લીયતે, મળે વિપરીત ભાવના ન રહેતા મન જે છે એનું પણ સ્વતંત્ર અસ્તિત્વ ન રહે, એટલે મન પણ બ્રહ્મ બની જાય, જેને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે. નિર્વૃત્તિકમ બ્રહ્મ માત્ર શેષમ ભવતી. એટલે મનનું પણ મૂળ સ્વરૂપ ચૈતન્ય છે, માટે ચૈતન્ય સ્વરૂપ બનીને રહે છે. તદા સ્વતઃ અદ્વયાનંદ રસાનુભાવક. તો સમાધિ કેવી છે, કેવો છે, કેવી છે? અદ્વયાનંદ રસા. તો કોઈ પ્રકારના દ્વૈતને જન્માવનારું મન પણ ના રહે ત્યારે અદ્વય આનંદ છે અને રસનો અનુભવ કરાવનારી સમાધિ, કરાવનારી સમાધિ. સમાધિ કેવી છે?
અદ્વયાનંદના રસનો અનુભવ કરાવનારી, એવું વર્ણન કરવામાં આવ્યું. અદ્વય આનંદ બ્રહ્મ સ્વરૂપ, આ બધાનું વર્ણન પછી બહુ આવવાનું જ છે પાછું. પણ અદ્વય આનંદ, કારણ કે મુક્તિ આ સ્વનુભવ, આત્મ અનુભવ અને મુક્તિ, તો મુક્તિનું વર્ણન પાછું આવશે. તો અદ્વય આનંદ, તો કેવી રીતે શું અનુભવ કરવો એ માટે આ સમાધિનું અહીંયા વિધાન કરવામાં આવ્યું. અદ્વય આનંદ બ્રહ્મ સ્વરૂપ સૈવ રસ, આનંદ જે અદ્વય છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ જ રસ છે. એટલે સુખમ કહો, રસ કહો, રસો વૈ સહ, રસ એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. આનંદને ત્યાં રસ કહેવામાં આવ્યો. કારણ કે સત્યમ જ્ઞાન અનંતમ વિજ્ઞાનમાં આનંદમ, અનંતને આનંદને બ્રહ્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું. જોડે જોડે રસો વૈ સહ, પરમાત્મા રસ સ્વરૂપ છે, એને રસ પણ કહેવામાં આવે. એ શું છે? પરમ પ્રેમાસ્પદત્વાચ્ચ, આસક્તિ ક્યારે આવે? પરમ પ્રેમનો વિષય હોય જ્યારે. તો કારણ કે બ્રહ્મ પરમ પ્રેમનો વિષય છે, પરમ પ્રેમનો આસ્પદ છે, વિષય છે, અને માટે આનંદ સ્વરૂપ છે, એટલે માટે પરમ પ્રેમનો વિષય છે રસત્વ. કે રસ શબ્દ આપે ને, અદ્વયાનંદ રસાનુભાવક, રસ એટલે આનંદ સમજવાનો. સામાન્ય આનંદ શબ્દનો પ્રયોગ થતો હોય, રસ શબ્દનો પ્રયોગ થયો, એટલે રસ શબ્દનો અર્થ આનંદ થવો જોઈએ. એ માટે આપણે કહેવામાં આવ્યું કે રસો વૈ સહ, સહ પરમાત્મા રસ, એટલે અદ્વયાનંદ કહો, અદ્વય કહો, બ્રહ્મ સ્વરૂપભૂત કહો, સહ કહો, એ આનંદ છે, રસ છે. અને જોડે જોડે કેમ રસ કેમ છે, આનંદ કેમ છે, એમાં આસક્તિ કેમ છે? એ પરમ પ્રેમાસ્પદત્વાત, એ આપણા પરમ પ્રેમ, અર્થાત નિર્વિષય નિરુપાધિક પ્રેમ, બિનશરતી પ્રેમનો વિષય છે. એટલા માટે તत् અનુભવજનક રસાનુભાવક, આ પ્રકારના રસનો અનુભવ કરાવનારું, રસનો અનુભવ જન્માવનારું, વિકલ્પ વર્જિત, અનુભવ કરનાર, અનુભવનો વિષય એ પ્રકારનો વિકલ્પ નથી. એટલે રસમ ના સ્વાદે રસમ તત્ર સુખમ તત્ર, ટૂંકમાં તમે આસ્વાદ કરનાર હો, એટલું ભોગતા ભોગ્ય એ પ્રકારનો ભેદ છે ને, એને પણ તમે છોડો. તમે રસના અનુભવ કરનારા અંદર રહો, આનંદમય કોશ. કારણ કે એ અનુભવ એવો છે ને કે ભાઈ માણસ છોડવા ના માગે. એટલે કહે છે ના સ્વાદે રસમ તત્ર, ત્યારે રસનો આસ્વાદ ન લો, આસ્વાદ કરનારા ન રહો, તમે રસ સ્વરૂપ છો, એ પ્રકારે વિવેકથી રસ સ્વરૂપ બની જાઓ. વિકલ્પ એટલે વિકલ્પ વર્જિત. કયો વિકલ્પ છે? ભોગતા ભોગ્ય, ભોગ એ પ્રકારના વિકલ્પથી વર્જિત. એ આનંદનો અનુભવ તો ખરો. કયો અનુભવ છે? જેમાં અનુભવ કરનાર, અનુભવનો વિષય એ પ્રકારનો વિકલ્પ નથી, એ પ્રકારનો અનુભવ. એટલે અનુભવ શબ્દ વાપરવો હોય તો એ કેવો અનુભવ? એમાં અનુભવ કરનાર એનો વિષય એ પ્રકારનો વિકલ્પ દ્વૈત નથી. જ્ઞાન શબ્દ વાપરો તો જ્ઞાતા જ્ઞેય નામનો વિકલ્પ નથી. સહ અહમાદિ સકલ વિશ્વવાસનાક્ષય હેતુ, ટૂંકમાં આ આનંદ અનુભવ કેવો છે? બધા પ્રકારની વાસનાનો ક્ષય કરનારો છે, દુઃખનો ક્ષય કરનારો છે. દુઃખ જન્મે છે ભેદભાવમાંથી, એ જન્મે છે અહમભાવમાંથી, ઉપાયમાં અહમભાવથી, જગતને સત્યતા આપવામાંથી. એ બધા હવે એનું આપણે માટે સત્યતા રહી નથી. સાવધાન હોઈએ ત્યારે હું ઉપાધિમાં અહમભાવ નથી કરતો, સાવધાન હોઉં ત્યારે હું નામરૂપમાં સત્યભાવ નથી કરતો. એ થઈ જાય છે. એ પ્રકારની ટેવ કહો, વાસના કહો, આ આનંદનો અનુભવ છે, એ વાસનાને પણ નષ્ટ કરી નાખે છે, ક્ષીણ કરી નષ્ટ કરી નાખે છે. તો આ પ્રકારે રસાનુભાવક, આ જે સમાધિ છે રસનો અનુભવ કરનારી છે. એ પ્રકારે ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।